જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણે મનાલી બાજુ છે, દિવસ છઠ્ઠો. કાલે આપણે મનાલી બાજુથી આવી ગયા છીએ ડેલ હાઉસ. અને ડેલ હાઉસ કાલે આપણે અહીં લોકલ વિઝિટ બધી કરી હતી બજારોનું, પણ એટલું બધું કંઈ ખાસ હતું નહીં વિડીયોમાં લેવા જવું, એટલે આપણે કાલે કંઈ વિડીયો શૂટિંગ કર્યું નથી. અને આજે આપણે જવાનું છે ખજીયા. ત્યાં ફરવાલાયક સ્થળો અને કંઈક એક્ટિવિટી છે, તો ચાલો આપણે આજે જઈ અને જે વિડીયોમાં સારું લાગશે તે કવર કરશું. તો ચાલો મળીએ આગળ વિડીયોમાં. ડેલ હાઉસની આ એ જ સ્કૂલ છે જ્યાં ગદર ફિલ્મનું શૂટિંગ થયું હતું. અને અહીંની ફ્રીની વાત કરીએ ને તો મિનિમમ મંથલી ખાલી 1 લાખ રૂપિયા છે, તો એટલી બધી ફ્રી છે. અને આનું ખાલી ડેકોરેશન જોઈ લો તમે, આવું કંઈક ડેકોરેશન છે. સીધા ખજીયારનું લોકેશન જો, ખાલી મિની સ્વિટરલેન્ડ હોય ને એવું લાગે છે. શું કહે? મેં કદી સ્વિટરલેન્ડ જોયું નથી, આ જોઈ લઉં. મેં નથી જોયું, પણ આ મિની સ્વિટરલેન્ડ મને કે તમે આખા મલકમાં રખડતા જોયું હોય છે. મિની સ્વિટરલેન્ડ જેવું છે. જો તમને સીન બતાવો, બધું બહુ જોરદાર લોકેશન છે. અને આપણે પેરારાઇડિંગ હજી બાકી છે, એ આપણે કદાચ મેળાવે તો અત્યારે જો પેરારાઇડિંગ કરવું છે. બાકી તો અહીંયા હે ને, બાકી આવી રીતના ફરવાનું જ છે. અહીંયા જાવીમાં ગાર્ડન ટાઈપનું બધું, અહીંયા બધી નાની મોટી એક્ટિવિટી છે, ઘોડેસવારી ને પેરારાઇડિંગ ને એ બધું છે. નાની રાઇડું છે બધી. તો ચાલો આગળ જોઈએ આપણે. શું કે કૃષિભાઈ, મજા આવી પેરા રાઇડિંગ કરીને? મજા આવી ને? કૃષિભાઈ આપણે પેરા રાઇડિંગ કરી આવ્યો હોય, એને મજા આવી ગઈ. કાં ભાઈ? હવે અમારે જવાનું છે. હવે શું થાય, અમે જાય કે ન જાય આગળ જોજો વિડીયોમાં. પછી અમારે બીજી વાર જવાનું છે. હા, બીજી વાત લોંગ ડ્રાઈવમાં નહીં લઈ જાય ભાઈ. આ છોકરાઓને, નાના છોકરાઓને અહીંયા જ છે. જો મોટા માટે એમાં ઉપર છે, જો ઓલી બાજુ હાલે ઉપર. બરાબર, પેરાશૂટ માટે થઈ જાય ને? થઈ જ જાય. બહુ ઊંચાઈ હો ભાઈ, બહુ ઊંચું. થોડુંક હાલવું પડ્યું, પણ હા ચડી ગયો એકદમ હાવ કરાર. હાલો તો આપણે થઈ ગયા હે, રેડી થવા માંડ્યા હઈ. આ બાજુ આપણે કરશનભાઈ. શું કહે કરશનભાઈ? ઓ રેડી રેડી ને? રેડી.
હાલો તો આપણું લેન્ડિંગ થઈ ગયું છે. હવે કરશનભાઈ ની બધા પાછળ આવે. ઓહો ઓહો ઓકે ગામબાજી સાહેબ ઓહો શું કે ફેરા રેડી ઓહો હાઈડો પડી ગયો પેરાગ્લાઇડિંગ માં એમને સાહેબ ક્યાં રહી ગયા સાહેબ ને થાય એમણે સાહેબ डर लगता साहब को डरने वाला तो नहीं है पर उसको डर लगता ઓહો સાહેબ એ ઓહો સાહેબ એ बहुत मजा आया साहब ने तो बहुत वो जमादार साहब है हमारा બાય કર દો સાહેબ સાહેબ બાય કર દો અંબાજીનું મંદિર અંબાજી માતાજી અંબાજી માતાજી એ કોણ હે ગણપતિ દાદા જાની કરે ઈ નથી ખબર ને ઇના તું છે ના તો હે ભગત તો દેના હનુમાન બાપા હનુમાન દાદા કોણ હે હનુમાન દાદા હવે બહાર એક મોટી શિવલિંગ છે કાંકરીસીભાઈ છે ને શિવલિંગ એ આપણે બતાવી મોટી બધી શિવલિંગ છે 81 ફૂટની ચાલો તો આપણે અહીંયા ફોટોગ્રાફી થઈ ગઈ છે અહીં આપણે ફોટોગ્રાફી કરી શું કે મજા આવી ફૂલ મજા આવી મજા આવી ધડબડાટી બોલાવી છે અને હાલો તો હવે આપણે જવું છે હોટલે સીધું હોટલે જવું છે ને અંબે માના દર્શન કરાવ્યા તમે ઓ અહીં દર્શન કરે ત્યાં અંબાજી માતાજીનું મંદિર છે અને અહીંયા શિવની મૂર્તિ છે બે બાજુમાં જ છે તો ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરશું મળશું કાલે નવો વિડીયો સાથે